ભાવનગર જિલ્લાના પાલિતાણા નગરપાલિકાની ગઢની દિવાલ થઈ ધરાશય। પાલિતાણા શહેરના સુવાડી પટેલ વિસ્તારમાં આવેલ નગરપાલિકાના ગઢની દિવાલ થઈ ધરાશય। દિવાલ ધરાશયી થતા આસપાસના ઘરોમાં થયું નુકસાન। જર્જરિત દિવાલ અંગે પાલિકાને 6 માસ પૂર્વે ગઢની દિવાલ ઉતારી લેવા અપાઈ હતી લેખિતમાં અરજી। આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી, પરંતુ આસપાસના લોકોના ઘરોમાં કોઈ મોટું નુકસાન થાય કે લોકોને જાનહાનિ થાય તો તેનો જવાબદાર કોણ તે એક મોટો પ્રશ્ન છે। નગરપાલિકાની બેદરકારીના કારણે લોકોના મકાનમાં પણ થયું નુકસાન, ત્યારે સમગ્ર વિસ્તારમાં માંગ ઉઠવા પામી છે કે વહેલામાં વહેલી તકે આગળની દિવાલ ઉતારી લેવામાં આવે। મારું નામ કૌશિક દિનેશભાઈ પીઠડિયા છે। અમે અહીંયા વર્ષોથી રહીએ છીએ અને આ સવારે 7:30 વાગે આ ઘટના બનેલ છે। આ ગઢ છે નગરપાલિકામાં આવેલ છે અને અત્યારે બધા અહીંયા બધું અમારું બધું દૈનિક કામ થતું હોય। અહીંયા બધા રોજ ઉઠીને બ્રશ કરતા હોય, કપડાં ધોવાનું કામ લેડીઝ કરતા હોય, પણ સંજોગો અનુસાર એ વખતે કોઈ હાજર નહોતું, પણ 7:30 આ બધું પડ્યું। આ બધું જ્યાં લગીન આ જેટલું પડવા હજી ઘણું બધું પડે છે અને હજી ખરે છે ધીમે ધીમે। જો એટલું આ જે હજી આવનારા સમયમાં પડશે। તમે નગરપાલિકામાં જાણ કરી હતી? હા, નગરપાલિકામાં જાણ કરી હતી અમે પહેલા। ત્યાંથી કોઈ આવ્યું હતું? ના, હજી કોઈ નથી આવ્યું? ના આવ્યું નથી, પણ હજી આ બધો કચરો બધો ભરી લે, બધું રિપેરિંગ કરી દે અને બીજી વખત પડે નહીં એ રીતનું કરી દે, એમાં બસ એટલું જોવે છે। અને અમારે બધો જે બધો સામાન હતો એ નુકસાન થયો છે તેની થોડીક ભરપાઈ કરી દે। મારું નામ દીપા પઢિયાર છે અને અહીંયા અમારે જે પડ્યું છે ત્યાં અહીં બધું જ કેટલું નુકસાન અહીંયા થયું છે અને અમારું ઘરથી છે અહીંયા જે ગઢ છે એ સરકારી ગઢ છે અને આ જે સરકારી ગઢ છે એ નગરપાલિકાનો ગઢ છે અને નગરપાલિકાનો ગઢ છે એ નગરપાલિકાની જિમ્મેદારી છે। 7મા મહિનામાં કે જુલાઈ મહિનામાં મેં અરજી કરેલી હતી, છતાં પણ અહીંયા કોઈ જોવા પણ આવ્યું નથી। એ લોકોની જોવા આવવાની ફરજ છે। અત્યારે કાંઈ વધારે નુકસાન, માણસનું કોઈ નુકસાન, વધારે જો નુકસાન થયું હોત તો એનો જિમ્મેદાર કોણ હોત?